क्या हम भारतवासी कोई गिनी पिग हैं? गिनी पिग वो जानवर है जिसे नई नई दवाएं बनाने के बाद वो कैसे काम करेगी उसके रिसर्च में इस्तेमाल किए जाते हैं। स्पेस टेक्नोलॉजी से ऐसे रोड्स बनाकर हम पे ठोप दिए जाते हैं जो 2 महीने भी नहीं टीकते। अब नई नई टेक्नोलॉजी के जरिए रेलवे स्टेशंस बनाए जा रहे हैं और वहां भी यही हाल है। લિફ્ટમાં ફસાયેલા 6 લોકોને કટરથી પતરું કાપી બહાર કાઢવા પડ્યા। દેશભરમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવેના આધુનિકીકરણની મોટી વાતો વચ્ચે પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે સાંજે 4 વાગે રૂપિયા 6.17 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરાયેલા ગોધરા જંકશનનું ભવ્ય વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પરંતુ કરોડોના ખર્ચે આધુનિકીકરણના આ તમામ દાવાઓ પહેલા જ દિવસે સાવ પોકળ સાબિત થયા છે, કારણ કે લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ રાત્રે 10 વાગે મુસાફરો માટે ખુલ્લી મુકાયેલી અત્યાધુનિક લિફ્ટ અચાનક અધવચ્ચે જ બંધ થઈ ગઈ હતી। ગોધરા વડોદરા મેમુ ટ્રેનમાંથી ઉતરેલા 6 મુસાફરો પ્લેટફોર્મ નંબર 5 પર આવેલી આ નવી લિફ્ટમાં સવાર થયા હતા। લિફ્ટ ખોટકાતા અંદર ગુંગળામણ અને અંધારાના કારણે 3 મહિલા અને 3 પુરુષ સહિત તમામ 6 મુસાફરોના जीव अद्धर થઈ ગયા હતા। पेट्रोल में एथेनॉल मिक्स करके बिना कोई ठोस रिसर्च किए हमारी गाड़ियों में भर दिया जाता है। क्या ये देश कोई प्रयोगशाला है जिसमें इंसानों को गिनी पिग समझा जाता है? कमेंट में बताएं।